हेलो फ्रेंड्स, आज हूँ तमारी साथे शेर करीश एकदम लारी पर मळे तेवी स्पाइसी अने टेस्टी पावभाजीनी रेसिपी। तो आ पावभाजीने स्पेशल बनावती तेनी तरीनी रेसिपी पण मैं विडियो में शेर करेली है। तो रेसिपीનું कोई स्टेप छूटी न जाए तेना माटे विडियोने कट कर्या वगर एंड सुधी अवश्य जोजो। रेसिपी सारी लागे तो आने लाइक आपी तमारा फैमिली फ्रेंड साथे चोक्कस शेर करजो। तो चलो एकदम लारी पर मळे तेवी स्पाइसी अने टेस्टी तरी साथे आपणे पावभाजीनी रेसिपी बनावવાનું શરૂ કરીએ। एकदम लारी पर मळे तेवी पावभाजी बनाववा माटे सौथी पहेला आपणे बधा वेजिटेबलने बाफवा माटेनी प्रोसेस जोवानी छे। तो तेना माटे एक मिक्सिंग बाउलमां सौथी पहेला आपणे काचा बटाकाने समारीने उमेरीशुं। अत्यारे मैं काचा बटाकाने छाल उतारी आ रीते मोटा टुकड़ामां समारीने लीधा छे अने बटाकानुं प्रमाण में बीजा वेजिटेबल करता वधारे राख्युं छे, जे आपणी पावभाजीने थिकनेस आपशे। साथे 50 ग्राम जेटलुं समारेलुं कोबीज एड करीशुं, 50 ग्राम जेटलुं समारेलुं फुलेवर एड करीशुं अने हवे 50 ग्राम जेटलुं समारेलुं गाजर उमेरीशुं। गाजरनी साथे घणा लोको बीट पण उमेरता होय छे, पण तेनाथी पावभाजीनो कलर वधारे पड़तो लाल आवी जाय छे, एटले मैं स्कीप करेलुं छे। हवे आपणे तेमां 50 ग्राम जेटला वटाणा उमेरीशुं अने 50 ग्राम जेटली तुवेરના दाણા उमेरीशुं। आ बधा वेजिटेबल उमेर्या बाद बधा वेजिटेबलने આપણે 3 થી 4 વખત પાણીથી ધોઈ લેવાના છે। તો આ રીતે પાણીથી ધોઈ લઈશું। તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે। અત્યારના સમયની અંદર આ બધા વેજીટેબલ પર જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવામાં આવતો હોય છે, જેથી શાકભાજીને ધોવા ખૂબ જ જરૂરી છે। હવે 3 થી 4 વખત આપણે પાણી ધોઈ આ રીતે એક ચાળણીમાં તેને લઈ લઈશું અને તેનું બધું પાણી નિતારી લઈશું। હવે તૈયાર થયેલા આ વેજીટેબલને આપણે પ્રેશર કુક કરવાના છે। તો તેના માટે એક કુકરની અંદર ધોયેલા બધા વેજીટેબલ એડ કરી દઈશું અને હવે વેજીટેબલના ભાગનું આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા બાદ આપણે આ વેજીટેબલ ડૂબે તેટલું જ આમાં પાણી ઉમેરવાનું છે। તમે જોઈ શકો છો અત્યારે મેં વેજીટેબલ ડૂબે તેટલું જ આમાં પાણી ઉમેર્યું છે। આટલું પાણી ઉમેર્યા બાદ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ગેસની હાઈ ફ્લેમ પર 5 થી 6 વિસલ આવે ત્યાં સુધી આ બધા વેજીટેબલને કૂક કરી લેવાના છે। હવે આ રીતે 5 થી 6 વિસલ થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ કુકરને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દઈશું। આ કુકર જ્યાં સુધી ઠંડુ થાય છે ત્યાં સુધીમાં આપણે પાવભાજી સાથે સર્વ થતી તરીની રેસીપી જોઈએ। તો તેના માટે આપણે ગેસ ચાલુ કર્યા વિના એક પેનની અંદર 3 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લઈશું। હવે તેલની અંદર આપણે સૌથી પહેલાં લેવાની છે 1 ટેબલસ્પૂન જેટલી લસણની પેસ્ટ। અહીંયા મેં લસણની એકલી પેસ્ટ લીધી છે, આદુની પેસ્ટ નથી લીધી। તો આપણે 1 ટેબલસ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું। સાથે આપણે 1/4 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશું। 1 ટીસ્પૂન જેટલું તીખું લાલ મરચું પાવડર લઈશું। 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લઈશું। મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરીશું, આપણે તરીના ભાગનું જ મીઠું લઈશું અને સાથે 1 ટીસ્પૂન જેટલો પાવભાજી મસાલો ઉમેરીશું। હવે આપણે સૌથી પહેલાં બધી સામગ્રીને તેલમાં મિક્સ કરી લેવાની છે। આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આ રીતે સતત ચલાવતા જઈ તરીને આ રીતે થોડી શેકી લઈશું। ફક્ત સુગંધ આવે ત્યાં સુધી એને શેકવાની છે, એને આપણે ઓવરકુક નથી કરવાની। આટલું શેકાઈ જાય એટલે આપણે તેમાં 1/4 કપ એટલે કે જરૂર મુજબ પાણી ઉમેરીશું અને સતત ચલાવતા રહીશું અને બધી સામગ્રીને સરખી મિક્સ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો બધું સરખું મિક્સ થઈ ગયું છે। તો આપણે તેમાં લીલું લસણ ઉમેરીશું। તો અત્યારે 1 ટેબલસ્પૂન જેટલું લીલું લસણ આમાં ઉમેરું છું અને તેને આપણે તરીમાં મિક્સ કરી લઈશું। હવે ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહીશું અને આમાંથી તેલ છૂટું પડે આ રીતે ત્યાં સુધી તેને કૂક કરવાની છે। તમે જોઈ શકો છો અત્યારે તેલ છૂટું પડી ગયું છે। તો લાસ્ટમાં આપણે તેમાં ઉમેરીશું 1 ટેબલસ્પૂન જેટલા સમારેલા લીલા ધાણા। તો પાવભાજી સાથે સર્વ થતી સ્પાઇસી અને ટેસ્ટી તરી તૈયાર થઈ ગઈ છે। આ તરીને આપણે એક તરફ રાખીશું અને આપણે જે કુકર ઠંડુ કરવા માટે રાખ્યું તો તેની તરફ જઈએ। અત્યારે તમે જોઈ શકો છો કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને તેનું બધું પ્રેશર રિલીઝ થઈ ગયું છે। ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો બધા વેજીટેબલ પરફેક્ટ ચડી ગયા છે। આ બધા વેજીટેબલનું પાણી આપણે નિતારી લેવાનું છે અને તમને હું બતાવું તો તમે જોઈ શકો છો અત્યારે આપણે બધા વેજીટેબલ પરફેક્ટ કૂક થઈ ગયા છે, એકદમ આ રીતે સ્મેશ થઈ જાય છે। વટાણો પણ પરફેક્ટ ચડી ગયો છે અને બટાકા પણ પરફેક્ટ કૂક થઈ ગયા છે। બધા વેજીટેબલને આપણે એક મોટા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું અને પાવભાજી સ્મેશરની મદદથી સૌથી પહેલાં આપણે બધા વેજીટેબલને આ રીતે સ્મેશ કરી એક મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। હવે તમે જોઈ શકો છો બધા વેજીટેબલ સ્મેશ થઈ આ રીતનું એક મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો ચલો હવે આગળ આપણે પાવભાજી કઈ રીતે બનાવવાની તેની પ્રોસેસ જોઈએ। તો તેના માટે એક મોટી કઢાઈમાં આપણે લગભગ 5 થી 6 ટેબલસ્પૂન જેટલું સિંગ તેલ લઈશું। પાવભાજી બનાવો ત્યારે તેલનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું।
તેલ ગરમ થાય એટલે તેમાં સૌથી પહેલાં આપણે 100 ગ્રામ જેટલી સમારેલી ડુંગળી ઉમેરીશું અને ગેસની એકદમ મીડિયમ ફ્લેમ પર ડુંગળી થોડી ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી સતત ચલાવતા જઈ કૂક કરીશું। તમે જોઈ શકો છો ડુંગળી ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે, તો તેમાં આપણે 50 ગ્રામ જેટલું સમારેલું કેપ્સિકમ ઉમેરીશું। તમે જોઈ શકો છો અત્યારે મેં કેપ્સિકમ એકદમ ઝીણું સમારીને લીધું છે અને હવે કેપ્સિકમને આપણે 1 મિનિટ માટે સાંતળવાના છે। 1 મિનિટ જેટલો સમય થાય એટલે તમે જોઈ શકો છો કેપ્સિકમ કૂક થઈ ગયા છે। આ સમયે આપણે તેમાં 50 ગ્રામ જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરીશું। જ્યારે પાઉંભાજી બનાવો ત્યારે આદુ લસણની પેસ્ટનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું। હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર આદુ લસણની કચાશ દૂર થાય અને તેમાંથી સુગંધ આવે તેટલું તેને કૂક કરીશું। હવે આદુ લસણની પેસ્ટ સંતળાઈ ગઈ છે, તો તેમાં 100 ગ્રામ જેટલા સમારેલા ટામેટા ઉમેરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું। ટામેટા રીતે થોડા સોફ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 3 ટેબલસ્પૂન સમારેલું લીલું લસણ ઉમેરીશું અને લીલા લસણને પણ આપણે ટામેટા સાથે સાતળી લઈશું, જેનાથી લીલા લસણની કચાશ દૂર થઈ જશે। હવે તમે જોઈ શકો છો લસણની કચાશ દૂર થઈ ગઈ છે અને ટામેટા સોફ્ટ થઈ ગયા છે। તો આ સમયે આપણે પાઉંભાજી સ્મેશરની મદદથી બધી સામગ્રીને સરખી સ્મેશ કરી લઈશું। તો આ પ્રોસેસ કરવાથી બધી સામગ્રી એકબીજા સાથે મિક્સ થઈ જાય છે। આટલું મિક્સ કર્યા બાદ આપણે આગળ તેમાં બધા મસાલા કરવાના છે, જેમાં સૌથી પહેલાં આપણે લઈશું 1 ટીસ્પૂન જેટલી હળદર, સાથે 1 ટીસ્પૂન જેટલું તીખું લાલ મરચું પાવડર ઉમેરીશું અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું। અત્યારે આપણે પાઉંભાજીના ભાગનું જ મીઠું એડ કરવાનું છે અને હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું અને સાથે આપણે 2 ટેબલસ્પૂન જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું। તો પાઉંભાજી બનાવો ત્યારે પાઉંભાજી મસાલાનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવાનું। હવે આ રીતે બધા મસાલા એડ કર્યા બાદ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને સ્લો ફ્લેમ પર બધા મસાલાને સાતળી લઈશું। તો આ રીતે બધું સરખું સંતળાઈ જાય ત્યારબાદ આપણે પાઉંભાજી સ્મેશર લેવાનું છે અને બધી વસ્તુને આ રીતે સ્મેશ કરી લઈશું, જેનાથી બધા મસાલાનો ફ્લેવર એકબીજા સાથે મિક્સ થઈ જાય। હવે આ સમયે આપણે જેટલા વેજીટેબલ સ્મેશ કરીને રાખ્યા હતા બધા વેજીટેબલને આપણે આમાં ઉમેરી દેવાના છે। સ્મેશ કરેલું મિશ્રણ આમાં ઉમેર્યા બાદ સ્પેચ્યુલાની મદદથી બધી સામગ્રીને મિક્સ કરી લઈશું। તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે। બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે પાઉંભાજી સ્મેશર લેવાનું છે અને તેને આ રીતે સ્મેશ કરી લેવાનું છે, જેનાથી આપણે સ્મેશ કરેલા વેજીટેબલ અને સાતળી બધી વસ્તુ એકબીજા સાથે મિક્સ થઈ જશે। હવે આ સમયે આપણે આમાં જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે। તો તમને પાઉંભાજીની થિકનેસ જેટલી પસંદ હોય એ પ્રમાણે તમારે આમાં પાણી ઉમેરવાનું છે। ઘણા લોકોને એકદમ પતલી પાઉંભાજી પસંદ હોય ને ઘણા લોકોને થોડી થીક પસંદ હોય છે, તો ચોઈસ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમારે કેવી પાઉંભાજી જોઈએ છે, એ પ્રમાણે પાણી ઉમેરી અને પાઉંભાજીની કન્સિસ્ટન્સીને સેટ કરી લેજો। પાણી ઉમેર્યા બાદ આ રીતે સ્મેશરની મદદથી સરખું મિક્સ કરી લઈશું। હવે રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે સ્પેચ્યુલાની મદદથી એક વખત આપણે પાઉંભાજીને હલાવી લઈશું। આ રીતે સરખું મિક્સ કર્યા બાદ હવે આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર આમાંથી તેલ છૂટું થાય ત્યાં સુધી આપણે તેને કૂક કરીશું। તો તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે અને પાઉંભાજીમાંથી તેલ છૂટું પડ્યું છે। આ સમયે આપણે તેમાં 2 ટેબલસ્પૂન જેટલું બટર ઉમેરીશું। બટર ઉમેરવાથી આપણી પાઉંભાજી સ્વાદમાં સુપર બનતી હોય છે। બટરને તમે સ્કીપ પણ કરી શકો છો। હવે બટરને આ રીતે પાઉંભાજીમાં મિક્સ કર્યા બાદ આપણે ફરીથી સ્મેશરની મદદથી તેને સરખું મિક્સ કરી લઈશું। તો આ પ્રોસેસ વારંવાર કરવાની છે, જેનાથી તમારા બધા વેજીટેબલ પાઉંભાજીમાં સરખા મર્જ એટલે કે મિક્સ થઈ જશે। હવે આપણે ગેસની એકદમ સ્લો ફ્લેમ પર તેલ ઉપર આવે ત્યાં સુધી આ રીતે પાઉંભાજીને કૂક કરવાની છે। તમે જોઈ શકો છો આ સમયે તેલ ઉપર આવી ગયું છે, તો લાસ્ટમાં આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું લીંબુનો રસ ઉમેરીશું અને 2 ટેબલસ્પૂન સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને તેને પાઉંભાજીમાં સરખા મિક્સ કરી લઈશું। તો બની છે ને એકદમ લારી પર મળે તેવી પાઉંભાજી। મેં બનાવેલી રીત પ્રમાણે બનાવશો તો તમારે પાઉંભાજીનો ટેસ્ટ એકદમ લારી પર મળે તેવો જ આવશે। હવે તૈયાર થયેલી પાઉંભાજીને એક તરફ રાખી અને તેની સાથે સર્વ કરવા માટેના પાઉંને શેકવા માટેની પ્રોસેસ જોઈએ। તો તેના માટે આપણે એક નોનસ્ટિક તવા પર 1 ટીસ્પૂન બટર લઈશું, સાથે 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું અને આપણે જે પાઉંભાજી બનાવી હતી તેમાંથી 1 ચમચી જેટલી પાઉંભાજી એડ કરીશું। અને હવે અહીંયા તમે જોઈ શકો છો મેં એકદમ તાજા એકદમ સોફ્ટ એવા પાઉં લીધા છે અને આ પાઉંને મેં વચ્ચેથી કટ કરેલા છે। હવે આ પાઉંને આપણે આમાં શેકી લેવાના છે। તો આપણે જ્યારે લારી પર પાઉંભાજી ખાવા જઈએ છીએ ત્યારે તમે જોતા હશો કે પાઉંભાજી બની ગયા બાદ જે થોડી ઘણી પાઉંભાજી તવા પર ચોટી હોય તેમાં એ લોકો આ રીતે બટર અને તેલ ઉમેરી પાઉંને શેકીને આપતા હોય છે। પણ આપણે ઘરે અલગથી પાઉં શેકતા હોય એટલે આપણે થોડું તેલ લેવાનું છે, બટર લેવાનું છે અને તેની અંદર થોડી પાઉંભાજી એડ કરી આ રીતે પાઉંને શેકીને તૈયાર કરવાના છે। તો તમે જોઈ શકો છો કે પાઉંભાજી સાથે સર્વ કરવા માટેના એકદમ પરફેક્ટ એવા પાઉં શેકીને તૈયાર થઈ ગયા છે। તો હવે જ્યારે પણ ઘરે પાઉંભાજી બનાવો ત્યારે પાઉંને આ રીતે શેકીને ભાજી સાથે સર્વ કરજો, જેનાથી તમારી પાઉંભાજી લારી પર ખાતા હોય તેવી ટેસ્ટી બનશે। તો તૈયાર છે લારી પર મળે તેવી પાઉંભાજી, જેને મેં અત્યારે શેકેલા પાઉં, ડુંગળી ટામેટાના સલાડ, લીંબુની સ્લાઇસ, લીલા ધાણા, બટર અને બનાવેલી તરીથી ગાર્નિશ કરીને સર્વ કરી છે।
આઈ હોપ કે તમને મારી આજની રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો. આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બેલ આઇકનમાં ઓલ પ્રેસ કરવું નહીં ભૂલતા. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.